ગઈકાલે દિલ્હીમાં શર્મજનક ઘટના બની. ઉત્તર પૂર્વ દિલ્હીમાં દયાલપુર વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, નરાધમ્યા હત્યા બાદ બાળકીને લોહીથી લથપથ હાલતમાં સુટકેસમાં પૂરીને ફેંકી દીધી હતી. તેના પરિવારજનોને ઘટના વિશે જાણ થતાં તેઓ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડ્યા હતા, પણ ડોક્ટરે તેના મૃત્યુની પુષ્ટિ કરી દીધી. આ બાળકી તેની મોટી મમ્મીને ત્યાં બરફ પહોંચાડવા ગઈ હતી. લગભગ 2 કલાકે પણ પાછી ના આવતા તેના માતા પિતાએ તેને શોધવાનું શરૂ કર્યું. તો કોઈએ કહ્યું કે બાળકી તેમના ઘરથી દૂર 200 મીટરના અંતરે બનેલા ફ્લેટ તરફ જતી દેખાઈ હતી. જો કે બાળકીના માતા પિતા જ્યારે ફ્લેટમાં પહોંચ્યા તો બીજા માળે ફ્લેટના ગેટ પર તાળું હતું. બાળકીના પિતાએ આ તાળું તોડ્યું અને અંદર પ્રવેશતા જ તે હચમચી ગયા. બાળકી એક સુટકેસમાં બેભાન અવસ્થામાં પડી હતી. તેના શરીર પર વસ્ત્રો પણ હતા. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી કે જ્યાં મૃત જાહેર કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ. હેવાનને પકડી પાડવા માટે 6 ટીમને તૈનાત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.